બીજી જગ્યાએ દિવાળી પછી નવું વર્ષ ઉજવાય છે, જ્યારે કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજના દિવસે ઉજવાય છે। શું તમે જાણો છો કચ્છમાં આવું કેમ કરવામાં આવે છે? રાજાશાહી સમયમાં કચ્છમાં કઈ રીતે અષાઢી બીજની ઉજવણી થતી, તો ચાલો જાણીએ આ વિડીયોમાં। આષાઢી બીજ આવઈ આષાઢી બીજ હણેરાજલ મુજા। કચ્છના શાસક લાખા ફુલાણીને દેશવટો મળ્યા બાદ કચ્છમાં કેટલાય વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં। દુષ્કાળમાં જાનમાલનું ઘણું નુકસાન થયું। લાખો જ્યારે ફરી કચ્છમાં પગ મૂકે છે ત્યારે અનરાધાર વરસાદ વરસે છે, ચોમેર લીલોતરી છવાઈ જાય છે। આ વરસાદ જોઈ કચ્છી માડુઓનું હરખનો પાર ન રહ્યો અને તે દિવસ હતો અષાઢી બીજનો। કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જ ગરીબનાથ બાપુ દ્વારા રાયધણજીને કચ્છની ગાદી મળવાના આશીર્વાદ અપાયા હતા। કચ્છમાં ચંદ્રનું ઘણું મહત્વ છે। કચ્છમાં દિવસ, મહિના અને સમયની ગણતરી ચંદ્ર ઉપર આધારિત હતી। કચ્છ દરબારના કર્મચારીઓને પગાર પણ બીજના દિવસે જ ચૂકવાતો હતો। કચ્છી માડુઓ હાથમાં પાંચિયું રાખીને શ્રદ્ધાથી ચંદ્રના દર્શન કરતા। કચ્છના રાજ્ય ચિહ્નમાં પણ ચંદ્ર જોઈ શકાય છે। અષાઢી બીજના દિવસે હમીર સરોવરના કાંઠે 17 તોપોની સલામી અપાતી। ભુજના માર્ગો ઉપર મહારાવની ભવ્ય સવારી નીકળતી। ટીલા મેળીમાં ખીલીનું પૂજન કરવામાં આવતું। સાંજે